અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયેલા ગાંજાનો મામલો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્વની કડીઓ મળી છે। સ્થાનિક રિસીવર અંગે તપાસમાં મહત્વના પુરાવા મળી આવ્યા છે। વિદેશી ગાંજો મંગાવવા માફિયાઓની મોડસ ઓપરેન્ડી, હાઇબ્રિડ ગાંજાના પાર્સલની ડિલિવરી બંધ મકાનમાં થતી હતી। અગાઉ ઝડપાયેલા આરોપીઓ અને શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। હાઇબ્રિડ ગાંજાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની પણ તપાસ થઈ રહી છે। તો જામીન પર બહાર આવેલા આરોપીઓ ગાંજો મંગાવવાની પણ શક્યતાઓ છે। પાર્સલ પર મળેલા રિસીવર એડ્રેસ પર તપાસમાં મહત્વની કડીઓ મળી આવી છે। ગાંજાનું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સી તેમજ અન્ય ગેટવેથી થતું હોવાનું પણ સામે આવ્યું છે। અનેક કડીઓ હાથ લાગી છે। આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા આરોપીઓની પણ તપાસ કરવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ગયા છે। પ્રદીપ, અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયેલા ગાંજાનો મામલો, તપાસ ક્યાં પહોંચી, કઈ કઈ કડીઓ હાથ લાગી? બિલકુલ ધ્રુવિશા, ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે 2 દિવસ પૂર્વે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી જે ગાંજો ઝડપાયો હતો કે જેની કિંમત 1.15 કરોડની આસપાસ જે છે તે માનવામાં આવી રહી છે। આ હાઇબ્રિડ ગાંજો જે છે તે કેનેડા, યુએસ અને થાઇલેન્ડથી જે છે તે મોકલવામાં આવ્યો હતો। તેની ખાનગી બાતમી જે છે તે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે સિંધવને મળી હતી અને જે સિંધવ અને તેની ટીમ જે છે કે જે છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી તેના ઉપર વોચ રાખી રહ્યા હતા। સાથે કસ્ટમ વિભાગની એક ટીમ પણ જે છે તે પણ વોચ રાખી રહી હતી। શકમંદના આધારે જે શંકાસ્પદ જે કુરિયર જે આવ્યા હતા તેની તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। ધ્રુવિશા, આ હાઇબ્રિડ ગાંજાની તપાસ જે છે તે કરતા આ જે રિસીવરના જે એડ્રેસો મળી આવ્યા હતા કે જેની અંદર અમદાવાદ, ગાંધીનગર, સુરત, વાપી અને પાલનપુરના આ એડ્રેસો જે મળી આવ્યા હતા, આ તમામ એડ્રેસોની જે છે તે તપાસ કરતા તે તમામ એડ્રેસ બનાવટી હતા અને એડ્રેસ ઉપર જે મકાનના એડ્રેસો લખ્યા હતા તે બંધ મકાન હોવાના જે પુરાવા જે છે તે સામે આવ્યા છે। વર્ષોથી એ મકાનની અંદર કોઈ ના રહેતું હોય એ પ્રકારના એડ્રેસો જે છે તે ગોતી અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરવામાં આવી હતી। આ સાથે તમામ રિસીવર ઉપર જે મોબાઈલ નંબર લખવામાં આવ્યા હતા તે વર્ચ્યુઅલ નંબર હતા, એટલે કે કોઈ વ્યક્તિ તેના ઉપર ફોન કરે તો તેનો નંબર સીધો કોલ ડાયવર્ટ થઈને જે રિસીવર જે છે તેના નંબર ઉપર ફોન લાગે તે પ્રકારનું આ મોડસ ઓપરેન્ડી જે છે તે વાપરવામાં આવી હતી। આ સાથે જામીન પર જે બહાર આવેલા છે કે જે અગાઉ હાઇબ્રિડ ગાંજાના ગુનાની અંદર જેમની ધરપકડ થયેલી છે, આ તમામ આરોપીઓની જે છે તે એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ લિસ્ટના આધારેથી તમામની પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવશે। આ સાથે અગાઉ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સાથે સાથે સાયબર ક્રાઇમ દ્વારા આ મોડસ ઓપરેન્ડી સાથે આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી હતી તે આરોપીઓની શકમંદના આધારે તેમની પણ પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે, કેમ કે તેમના પણ જે શંકાની અંદર એટલા માટે છે કે તેમના કોન્ટેક્ટમાં આવેલા જે અન્ય કોઈ આરોપીઓ જે છે કે જે બહાર ફરી રહ્યા છે તે આરોપીઓ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરીને ગાંજો મંગાવ્યો હોય તેવી શંકાના આધારે પણ જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની એ કડીઓ પણ જે છે તે ધીમે ધીમે સામે આવી રહી છે। એક તો રિસીવરના નામ, એડ્રેસ જે આપવામાં આવ્યા હતા તેમાં વર્ચ્યુઅલ નંબરની જે છે તે પણ તપાસ થઈ રહી છે। આ સાથે આ તમામ ગાંજો જે મંગાવ્યો હતો તે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ પેમેન્ટ જે છે તે ડાર્ક વેબના આધારે થયું હોવાની તપાસની અંદર ખુલ્યું છે। એટલે કે હવે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ સાથે મળીને ડાર્ક વેબ ઉપરથી કોને પેમેન્ટ, કેટલું પેમેન્ટ કર્યું હતું તેની તપાસ અને વર્ચ્યુઅલ નંબર કોના કોના છે તેની તપાસ જે છે તે શરૂ કરી છે। જી પ્રદીપ, માહિતી બદલ આભાર આપનો। રાજ્યમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલાઓને નાણાં પરત મળશે। ગુજરાતમાં 1.34 લાખ લોકોને 155 કરોડ રૂપિયા પરત મળશે। 22 જૂનના રોજ રાજ્યભરમાં લોક અદાલત ચાલશે। સંબંધિત તમામને રિપોર્ટ કરવા માટે હાઈકોર્ટ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। બેંકમાંથી ઉપડી ગયેલા ફ્રોડના કારણે ફ્રીઝ થયેલા નાણાં છૂટા થશે। તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ, પોલીસ અધિક્ષકોને સૂચનો પણ પાઠવવામાં આવ્યા છે।